અત્યારે તો સાહેબ ખાલી સળગો કરે ને ખાલી બોલો ને છોકરાને તો એમનો મા બાપ આવી જાય. ચાલો અમારા છોકરાને બોલે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોપડા વિતરણ. ગુજરાતના લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકુર દ્વારા અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમાં બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ચોપડા, નોટબુક વિતરણ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પહેલ છે. કાર્યક્રમનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી, બાળકોને અભ્યાસ માટે પ્રેરણા આપવી, શિક્ષણ પ્રત્યે સકારાત્મક વિચારધારા ઊભી કરવી. કાર્યક્રમની ખાસિયતો: શાળાના વિદ્યાર્થીઓને મફત ચોપડા અને શૈક્ષણિક સામગ્રી આપવામાં આવે છે. ગામડા અને પછાત વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ અને માર્ગદર્શન આપવામાં આવે છે. સમાજ માટે મહત્વ: આવા કાર્યક્રમોથી બાળકોમાં આત્મવિશ્વાસ. મારી ભણવાની શરૂઆત અહીંથી થઈ હતી. એટલે જ્યારે મેં વિચાર્યું કે અમારે જ્ઞાનકૃપા ટ્રસ્ટ છે, એમાંથી બાળકો માટે, એમના ભણતર માટે અમે લોકોએ વિચાર્યું કે એમના ભવિષ્ય માટે અમે શું કરી શકીએ. તો શરૂઆતમાં પહેલાં મેં તમારા બધા માટે, પ્રથમ મારું ગામ છે ફતેપુરા, એટલે શરૂઆત મારા ફતેપુરાથી જ મેં કરી છે તમને બધાના આ ચોપડાઓ આપવાની. કારણ કે ભણવું દરેક માટે બહુ જરૂરી છે. જો શિક્ષણ નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકીએ. એટલે કોઈ પણ સમાજ હોય, દરેક સમાજે શિક્ષણ અપનાવવું જોઈએ અને ભણવું જોઈએ. એટલા માટે જ ખાસ શરૂઆત મારા ફતેપુરા ગામથી જ મેં કરી છે. અને બધાને એક ભણવાનું, ચલો ભાઈ આ તો એક નાની વસ્તુ છે, હજુ ઘણું બધું આગળ અમારે કરવાનું છે દરેક બાળકો માટે. એટલે બસ અહીંયા આચાર્ય સાહેબ, અહીંયા શિક્ષકો ને કાલે જ મારા કુટુંબના બધા અમારા ભાઈઓ, અમારા કાકાઓ જોડે વાત થઈ. ઘણા અઠવાડિયાથી વાત થતી હતી કે ભાઈ અમારે આ વિતરણ કરવું છે. આજે મોકો મળી ગયો અને આજે અહીં આવ્યો છું. એટલે બસ વધારે કંઈ કહેતો નથી. એમાં જીવરાજભાઈ તમારા કંઈ કેવું છે? ભૂખ લાગી છે ને બધો નહીં પાછી ખાઈ લીધું? હા લ્યો. એટલે અમે જ્યારે અહીં ભણતો હતો, અમે એ વખતે ચાલુ થઈ સાહેબો હતા બહુ લેસન ના લઈ જઈએ, હરખું ભણીએ નહીં, ટાઈમસર આવીએ નહીં. પણ એ વખતનું શિક્ષણ બહુ સરસ હતું. બોલ્યા હા, પણ એ સાહેબ શિક્ષક તમારા ભવિષ્ય માટે બોલતા હોય એટલે ગમે ત્યારે તમારા શિક્ષક તમને કોઈ ઠપકો આપવા થોડું છે. અત્યારે તો મારવાનું તો પૂરું થઈ ગયું, એટલે કોઈ મારતા નહીં શિક્ષકો, પણ થોડુંક કોઈ તમને સમજાવો કે સણકો કરો તો તમારા ગુરુજી તમારા છે એ તમારા ભવિષ્ય માટે જ કહેતા હોય. એટલે એમનું સાંભળવાનું, એ જે કેમ એ રીતે તમારા લેસન કરવાનું, ભણવાનું સરખી રીતે. અને હું બહુ ઓછું ભણ્યો છું, 12મા સુધી જ ભણ્યો, 12મું ધોરણ સુધી જ ભણ્યો છું. પણ મને અત્યારે બી અફસોસ થાય છે કે હું આટલું ઓછું કેમ ભણ્યો. વધારે મારે ભણવું જોઈતું હતું. આ તો ચલો બરાબર છે કે ચલો એક સંગીતની દુનિયામાંથી ફિલ્મી દુનિયામાં આવ્યો ને આટલી સફળતા મળી, પણ દરેકને આવી સફળતા નથી મળતી. અને સફળ થવું હોય તો ભણવું બહુ જરૂરી છે. એટલે દરેકને કહું છું, દરેક મારા અહીંયા બાળકો બેઠા છે, દરેકને કહું છું કે ભણજો, ભણશો તો જ આગળ આવશો, ભણ્યા વગર કશું જ નથી. બસ વધારે કંઈ કહેવું નથી. હવે તમને બધા છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આ કિશોરભાઈ મારા બધા બસ થાકી જશે. ગીત સાંભળવું છે.